નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ કુક વિથ કેલી ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે બટાકાવડાની રેસીપી શેર કરીશ। આ બટાકાવડા તમે ચા, ચટણી કે પછી સોસ સાથે ખાઈ શકો છો। એકદમ સ્વાદિષ્ટ બટાટાવડા બનશે અને એ પણ ખૂબ જ સરળતાથી। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। તો બટાટાવડા બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા બાફેલા બટાકા લીધા છે। હવે આ બટાકામાં આપણે 1 ચમચી ધાણા જીરાનો પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચીથી ઓછી હળદર અને 1 ચમચી ગરમ મસાલો નાખ્યો છે। આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને 2 ચમચી તેમાં ખાંડ નાખી દઈશું। તો અહીંયા આપણે થોડીક મીઠાશ નાખી છે, તેને બેલેન્સ કરવા આપણે થોડોક લીંબુનો રસ નાખી દઈએ। હવે આ બધા મસાલાને આપણે બટેકા સાથે સરસ રીતે મિક્સ કરી દઈએ। તો બટાકાને આ રીતે મેસરની મદદથી મેશ કરી લેવાના। તો અહીંયા આપણો બટાકાનો એકદમ સરસ મજાનો બટેટાવડા માટેનો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે। બટેટાવડાને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે થોડીક આ વસ્તુઓ પણ નાખી દઈએ। તો અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલું લીલું લસણ નાખ્યું છે, એટલા જ પ્રમાણમાં કોથમરી અને એટલા જ પ્રમાણમાં મેં લીલું એકદમ ઝીણું કાપેલું મરચું પણ નાખ્યું છે। હવે તેમાં થોડાક દાડમના દાણા પણ નાખી દઈએ। જો તમે લસણ ન ખાતા હોય ને તો તેને સ્કીપ કરી શકાય। હવે અહીંયા મેં 2 વાટકા જેટલો ચણાનો લોટ લીધો છે। ચણાનો લોટ જે બજારમાં મળે છે ને તે જ છે। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલું સોડા નાખી દઈશું, એટલે કે કુકિંગ સોડા નાખી દઈએ અને તેના ઉપર તેને એક્ટિવેટ કરવા માટે મેં થોડુંક લીંબુ નાખ્યું છે। હવે જરૂર પ્રમાણે પાણી નાખતા જઈશું અને સરસ મજાનું બટેટાવડા બનાવવા માટેનું બેટર તૈયાર કરી લેશું। તો અહીંયા આપણે આવી કન્સિસ્ટન્સીનું બેટર જોઈશે। તો બેટર બની અને તૈયાર થઈ ગયું છે। હવે જે બટાકાનો મસાલો છે ને તેના આપણે વડા આ રીતે તૈયાર કરી લઈએ। ગોળ ગોળ રાઉન્ડમાં જે પણ સાઇઝના તમારે બટાકાવડા બનાવવા હોય ને તે પ્રમાણે તમારે બટાકાનો મસાલો લઈ અને તેને આ રીતે ગોળ વાળી દેવાના। તો અહીંયા મેં બધા જ બટાકાવડા બનાવવા માટેના જે મસાલો છે તેને આ રીતે ગોળ શેપ આપી દીધો છે। હવે કઢાઈમાં સમાઈને તેટલા વડાને આપણે ચણાના લોટથી કોટ કરી લઈએ। હવે આપણે ચમચીની મદદથી મસાલાને ચણાના લોટથી કોટ કરી દઈશું અને જો ચમચીથી ન કરવું હોય ને તો હાથે પણ કોટ કરી શકાય। તેલને અહીંયા મીડિયમ ગરમ રાખીશું। હવે એક પછી એક જેટલા સમાઈને તેટલા વડા આપણે તેલમાં નાખી દઈશું। તો અહીંયા 5 વડા મેં તેલમાં નાખ્યા છે। હવે આપણે તરત જ તેને પલટાવીશું નહીં, પણ જારાની મદદથી થોડું થોડું તેલ આપણે બટાકાવડાની ઉપર આ રીતે સ્પ્રિંકલ કરવાનું છે, જેથી ઉપરના ભાગમાં જે ચણાનો લોટ છે ને તે સરસ રીતે તળાઈ જાય। ઉપરનું પડ થોડુંક કડક થાય પછી તેને આ રીતે આપણે પલટાવી દઈશું। બધા જ બટાકાવાળાને નીચેથી પણ આપણે સરસ મજાના તળાવવા દેવાના છે। તો હવે બધા બટાકાવડા છે તે સરસ તળાઈ ગયા છે। તેલ નિતારી અને બધા બટાકાવડાને આપણે બીજી ડીશમાં કાઢી લઈએ। હવે બીજી બેચને પણ મેં તળવા માટે તેલમાં રાખી દીધી છે, તેને પણ આપણે પલટાવી લઈએ। તો અહીંયા બટાકાવડા છે તેને એક એક કરીને આપણે આ રીતે પલટાવી લઈશું, જેથી નીચેનો ભાગ છે તે પણ સરસ રીતે તળાઈ જાય। તો અહીંયા બટાકાવડા આપણા સરસ મજાના તળાઈ અને તૈયાર થઈ ગયા છે, તેને પણ આપણે બીજી ડીશમાં કાઢી લઈએ। આપણે આ બટાકાવડા કાઢતા પહેલાં તેલને નિતારી લઈશું। તો એકદમ સ્વાદિષ્ટ ગરમ ગરમ બટાકાવડા બની અને તૈયાર થઈ ગયા છે। તમને જો મારી આ બટાકાવડાની રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે।